ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આજે શક્તિ ઉપર ઘણું બધું જોયું. શક્તિમાન અને શક્તિ, બરાબર, એ જો સાચી રીતે સમજાઈ જાય તો આ જે 5 તત્વનો ભેદ છે, કેટલીક જગ્યાએ 5 કીધા છે, કેટલીક જગ્યાએ 3 કીધા છે, કેટલીક જગ્યાએ 4 કીધા છે, પરંતુ એ અલગ નથી, એક જ છે. તત્વરૂપ કેવું છે? એક જ છે. પછી એમાં તમારે કેટલા તત્વો ઉમેરવા હોય અલગ અલગ તમે ઉમેરી શકો છો, પણ ઇન રિયાલિટી તત્વરૂપ એક જ છે. એની આખી ગેમ છે, એની રમત છે. જો એ સમજાઈ જાય તો પ્રશ્નો સોલ્વ થઈ જાય. આજે આપણે ભગવદ્ ગીતા ઉપર કેટલાક પ્રશ્નો લોકો ઊભા કરે છે, એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ તો જે બહારના માણસો છે અને જે અહિંસાના વરેલા છે, એ લોકો ભગવદ્ ગીતા ઉપર પ્રશ્ન ઉભો કરે છે કે ભગવાને અર્જુનને લડાઈ માટે શા માટે ફોર્સ કર્યો? એટલા બધા માણસોની લડાઈ કરાઈ, અર્જુન પોતે લડવા તૈયાર નહોતા, છતાં ભગવાને એને ફોર્સ કરીને લડાઈ માટે ઉભો કર્યો. અને એટલા બધા માણસો ધામમાં ગયા અને કેટલું બધું પાછળ ખરાબી થઈ છે. એટલે જે લોકો અહિંસાના વરેલા છે, સામાન્ય અહિંસા, કઈ અહિંસા? સામાન્ય, એ લોકો આ વાત એક્સેપ્ટ નથી કરી શકતા. પહેલો પ્રશ્ન, બરાબર, એના આપણે છેલ્લે જોઈશું. બીજો પ્રશ્ન કે એ જે લડાઈનું મેદાન હતું કુરુક્ષેત્ર, અને એની ઉપર જે બધા ભેગા થયેલા 18 અક્ષણી સૈન્ય આખું ભેગું થયેલું, એ બધાને તમે ઉપરથી જુઓ તો કેટલા માઇન્ડસેટ હતા એમના. આપણે અલગથી આની આગળ જોયેલું કે ઓરિજિનલી આપણી જે પર્સનાલિટી છે એ મિક્સ પર્સનાલિટી હોય, પછી ફાટે, 2 પર્સનાલિટી થાય, ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ટ, અને પછી આપણા રસ રુચિના અંગ મુજબ અલગ 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 આપણે એને ડેવલપ કરી શકીએ. અને છેલ્લે આપણે જોયેલું કે જેને સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવું છે, એને એની જે પર્સનાલિટી છે, ઇનર પર્સનાલિટી, જે રસ છે, અંદરનો રસ અને અંદરની જે તાકાત છે, 3 વસ્તુ જોયેલી: વિચાર પ્રધાન, ભાવ પ્રધાન, સંકલ્પ પ્રધાન. આ 3માંથી કઈ જગ્યાએ ફિટ બેસે છે? મેક્સિમમ. એવું જરૂર નથી કે તમે 100% ફિટ બેઠતા હો, અને એવું જરૂરી નથી કે તમારી અંદર 100% એ એક જ પ્રકૃતિ હોય, ના હોય, એક જ ભાગ હોય, ના હોય. જેમ ગુણ છે, 3 ગુણ કહેવાય ખરા, પણ દરેક ક્ષણે ગુણોનું મિક્સચર વર્તતું હોય, એમાં એક ગુણ પ્રભાવી હોય. એ રીતે આમાં પણ તમારે લેવું, પણ અંતરદ્રષ્ટિ કરીને તમે ચેક કરી શકો. તો એ સમયે જે માઇન્ડસેટ હતા એ ઉભેલા ભગવાનને છોડીને જે બાકીના હતા, એમના ભાગ કેવા પાડી શકાય, બરાબર, એને પણ આપણે આવરી લેશું. અને બીજો એક પ્રશ્ન છે કે ભગવાને ત્યાં ભીષ્મરાજ, યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, આ બધા જ્ઞાની માણસો હતા, છતાં ભગવાને અર્જુનને કેમ સિલેક્ટ કર્યો? આ જ્ઞાન અર્જુનને કેમ આપવામાં આવ્યું? કયા દ્રષ્ટિકોણથી અર્જુને પ્રી ક્વોલિફાઈડ માણસ કહેવાય, કયા દ્રષ્ટિકોણથી અર્જુને પરીક્ષા પાસ કરી કે જેથી કરીને ભગવાને એને સિલેક્ટ કર્યો આ જ્ઞાન આપવા માટે? અને છેલ્લે એક પ્રશ્ન એવો હોય છે કે આખી ભગવદ્ ગીતા કીધી 742 શ્લોક, શા માટે એટલું બધું કીધું? ભગવાનને ખબર હતી, બરાબર. આપણે જો ભગવાનને ભગવાન તરીકે જાણતા હોય તો કદાચ ભગવાનને ખબર હતી
કે અર્જુન શું જોઈ રહ્યો છે અને આનું શું પરિણામ છે, અને ભગવાને 11મા અધ્યાયમાં બતાવ્યું પણ ખરું. જો આખું બધું વિરાટ સ્વરૂપમાં, એટલે ભગવાન બધું જાણતા હતા. તો પછી ભગવાને એને જોતો તે રસ્તો શા માટે ના કીધો? અને બધા આખી ભગવદ્ ગીતામાં તમે જુઓ, આમ ઓવરઓલ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરો તો આપણા જે વૈષ્ણવ સંપ્રદાયના, માત્ર હિન્દુ સંપ્રદાય નહીં, વૈષ્ણવ સંપ્રદાય, હિન્દુ તો બહુ મોટું છે, એની અંદર તો શૈવિઝમ પણ આવી જાય ને બધું ઘણું બધું આવે, શક્તિઝમ પણ આવે. પ્યોરલી વૈષ્ણવ સંપ્રદાયના જે સાત સિદ્ધાંત છે અત્યાર સુધીના, છેલ્લે અક્ષર પુરુષોત્તમ આવ્યો, બરાબર, 7 સિદ્ધાંત છે. 7 સિદ્ધાંત માટે જે 3 બુક નક્કી કરેલી છે, પ્રસ્થાનત્રય, એની અંદર ભગવદ્ ગીતા છે. એનો શું થયો કે ભગવદ્ ગીતાની અંદર બધા માર્ગ છે, એ 7 માર્ગ છે, અને બીજા કદાચ કોઈ હતા સુધી નથી કીધા તો એ પણ છે અંદર. એટલે અદ્વૈત એ પણ ભગવદ્ ગીતામાંથી નીકળે છે, દ્વૈત એ પણ ભગવદ્ ગીતામાંથી નીકળે છે, વિશિષ્ટ અદ્વૈત એ પણ ભગવદ્ ગીતામાંથી નીકળે છે, અક્ષર પુરુષોત્તમ એ પણ ભગવદ્ ગીતામાંથી નીકળે છે, અચિંત્ય ભેદાભેદ ઇસ્કોન વાળા એ પણ ભગવદ્ ગીતામાંથી નીકળે છે. જેને જે લેવું હોય બધું ભગવદ્ ગીતામાં નીકળતા. આટલા બધા રસ્તા અર્જુનને શા માટે કીધા? અર્જુને થોડા બધા અપનાયા છે, અર્જુનને થોડા બધા જોતા હતા, નતા જોતા, તો આટલા બધા શા માટે બતાવ્યા? તો આ પ્રશ્નો આપણે જોઈએ. સૌથી પહેલા આ પ્રશ્નો જોતા પહેલા અગત્યની વસ્તુ એ છે કે આપણે સમજી લેવું પડે કે તત્વ એક છે, એ તત્વ અલગ અલગ લેયરે રેલાણું એમ એનું વિભાજન થયું. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ આપણને એ તત્વની અનુભૂતિ થાય. દાખલા તરીકે તમે દેવ કે ઈશ્વર કોટીમાં હો તો તમને દેવ કે ઈશ્વર કોટીની અનુભૂતિ થાય. તમે પ્રકૃતિમાં સ્થિત હો તો પ્રકૃતિના લઈને જે કંઈ છે એની અનુભૂતિ થાય. તમે જીવમાં છો તો જીવની અનુભૂતિ થાય, બરાબર. એટલે છો ત્યાં તમને અનુભૂતિ થાય. તમારા પોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર આધાર છે, તમારી સમજણ ઉપર આધાર છે, તમારી કનેક્ટિવિટી ઉપર આધાર છે, તમે જે પકડ્યું છે એની ઉપર આધાર છે. કોઈ તમને બાંધતું નથી, તમે જાતે બંધાયેલા છો. સૌથી પહેલી વસ્તુ જોઈએ તો એ જે એક તત્વ છે એમાંથી 2 બન્યા, અને 2માંથી પછી એ જે શક્તિ છે રેલાણી, અને પછી એ શક્તિની રેલાણી એનું કનેક્ટિવિટી છે, એનું મોહ છે, એનું એટ્રેક્શન છે, એને લઈને આ બધી વસ્તુ આપણી ઊભી થઈ. આખી ભગવદ્ ગીતા અર્જુનનો જે પ્રોબ્લેમ છે રાગ અને દ્વેષ, બરાબર, એને ગુડ કે બેડ જેમાં ગણવું એમ ગણો તમે. અને આપણા બધાના પ્રોબ્લેમ પણ એ જ છે, અને આપણા બધાનું એટ્રેક્શન કે એટેચમેન્ટ કે મોહ પણ એ જ છે. એ છોડવાની વાત કરી અને સમતામાં આવવાની વાત કરી. એટલે મમતા પ્રોબ્લેમ બતાવે અને સમતા સોલ્યુશન બતાવે. હવે આપણે 1 by 1 પ્રશ્નોના જવાબ આપી દઈએ. સૌથી પહેલી વસ્તુ, માણસ જ્યારથી જન્મે ત્યારથી એની જિજ્ઞાસા વૃત્તિના આધારે હોય, બરાબર. એનો જન્મ થાય ત્યારથી એ જિજ્ઞાસા વૃત્તિ એની આગળ ચાલે, અને જિજ્ઞાસા વૃત્તિના આધારે માણસ ભસતો પોતાના જે પર્સનાલિટી છે એને ડેવલપ કરતો જાય.
એટલે ત્યાં જે આખો સમુદાય હતો એને આપણે 4 ભાગમાં વહેંચી દઈએ, મોટા ભાગે 4 ભાગમાં. સૌથી પહેલો સમુદાય, નાનો સમુદાય એવો હતો જેને બહારનું એટ્રેક્શન બહુ જ હતું, દૂરનું એટ્રેક્શન, આપણે કીધું ઓબ્જેક્ટ લેવલનું, બોડી લેવલનું એટ્રેક્શન બહુ જ હતું, એ એમાં ફસાયેલો હતો. એ કોણ? તો એ દુર્યોધન. જો એના બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, કાયદેસર પણ ભાઈએ ભાગ પડતા હતા, પણ એ આપવા તૈયાર નહોતો. અને આ લડાઈમાં એને પોતાને કંઈક મેળવવું હતું. શું? કંઈક મેળવવું હતું. સત્તા મેળવવી હતી, માઇન્ડ લેવલે, બોડી લેવલે કંઈક એને મેળવવું હતું, કે ઓબ્જેક્ટ લેવલે મેળવવું હતું, કે બધું રાજ મેળવવું હતું, જે કંઈ મેળવવું હતું, પણ એને કંઈક મેળવવું હતું. એટલે તમે જે કોઈ સત્સંગમાં જતા હશો ત્યાં પણ આવા માણસો હશે, એને મેનેજમેન્ટમાં રસ હશે, એને બીજામાં રસ નહીં હોય. એને ભગવાનમાં એટલી રસ નથી, ભગવાનનું તો દેખાડો કરે છે, મેનેજમેન્ટમાં રસ છે એને. એ ટીલા ટપકા કરીને આવે છે, પણ એ તો બી ગુડ બનવા માટે, પણ એનો મેઇન રસ શેમાં છે? મેનેજમેન્ટમાં છે. કેટલાક સાધુ પણ આવા હશે અને કેટલાક હરિભક્તો પણ આવા હશે. જો અહીંયા આપણે જ્ઞાની ભક્તની કે ભગવાનની વાત નથી કરતા, બરાબર, બાકીનાની વાત કરીએ છીએ. જે દુર્યોધન એન્ડ કંપની સાથે જોઈન્ટ થઈ જાય. બીજા નંબરના ભીમ છે, નકુલ છે, સહદેવ છે, બીજા બધા જે સામાન્ય સૈનિકો હતા, લાખો, એ લોકોને કંઈ ખબર જ નહોતી. એ કેવા હતા? ભોળા બાળકો જેવા, કે ભાઈ આપણો કહેવામાં આવ્યું ને આપણી ડ્યુટી છે, લેટ્સ ગો. એટલે મા બાપ તરફથી આ અમને મળી છે કે અમે ઇસ્કોનમાં મારા મા બાપ જતા હતા, કે સ્વામિનારાયણમાં જતા હતા, કે આ વૈષ્ણવમાં જતા, જ્યાં જતા હતા હું એ કરું છું. અને નાનું મોટું દાન દક્ષિણા બધું કરે, પણ એ એવા કોઈ એમને એવો સ્પેસિફિક હોય નહીં, કનેક્ટિવિટી ના હોય. તમે જશો તો કેટલાય, લગભગ મોટો વર્ગ, લગભગ 30, અહીંયા આપણે ફોરેનમાં જોઈએ તો લગભગ એવું કહી શકાય કે 25-30% એવા હરિભક્તો હોય કે જે લોકો સોશિયલિઝમ, ખાલી સામાન્ય, એમને કોઈ બીજો કોઈ હેતુ ના હોય, કે ભગવાન છે ને સારું, મંદિરે જો ગુડ બાબત, એમ નિર્દોષ હોય, પણ કેવા હોય? અજ્ઞાન હોય, એમને ખબર જ નથી. નિર્દોષ છે પણ અજ્ઞાન છે. પણ એ પણ ક્યાં બંધાયેલા છે? આજ, કારણ કે એમને પણ કંઈક સકામ જોઈએ છે, સારું શોધેલું છે ને, એટલે ઓબ્જેક્ટમાં હોય. બોડી, માઇન્ડ કે ઓબ્જેક્ટમાં બંધાયેલા છે, ક્યાંક બંધાયેલા હોય એટલે આવે. કોઈક સોશિયલિઝમ માટે આવતું હોય, કોઈક કંઈક ભગવાન પાસે મેળવવું હોય એટલે આવતા હોય. પછી ત્રીજો વર્ગ, જે કોઈ પણ સંપ્રદાય માટે પાયાનો વર્ગ હોય, એ લગભગ તમે સભામાં જુઓ તો મોટા ભાગનો એ વર્ગ હોય, 30-40-50%, જે પ્યોર ફોલોવર્સ કહેવાય. ફોલોવર્સ, કારણ કે કોઈ પણ સંસ્થા હોય, એના રૂલ્સ રેગ્યુલેશન હોય, એની મર્યાદા હોય, એટલે ફોલોવર્સ હોય. અને જે ફોલોવર્સ હોય એ સંસ્થા સિવાય બીજે જઈ ના શકે, કારણ કે ધે આર પ્યોરલી ફોલોવર્સ. એ બીજાને એક્સેપ્ટ પણ ના કરી શકે. સારું ખોટાની હું વાત નથી કરતો, હું ટાઈપની વાત કરું છું. એ જે ફોલોવર્સ છે એની એ કેવા છે? તો ધર્મરાજ યુધિષ્ઠિર, દ્રોણ, ભીષ્મ. જો ભીષ્મ પિતાને કહેવામાં આવ્યું કે તમે આ લોકો દુર્યોધને ખોટું કર્યું, તમે ખોટાના પક્ષે હો, તમે શા માટે ઊભા છો? તો કે અમે એમનું અન્ન ખાધું છે, થઈ ગયા, પતી ગયું. એ લોકો એક એમનો મનનો માનેલો જે ધર્મ છે એને પકડી લીધેલો છે. મનના માનેલા ધર્મને જેણે પકડી લીધેલો છે એ સ્વધર્મમાં નથી, એ મનના માનેલા ધર્મમાં છે.
યુધિષ્ઠિરને એવું હતું. જો યુધિષ્ઠિરનું લાઈફ જો એ સમયે એમણે જે સાર્વજનિક ધર્મ હતો, રાજાનો ધર્મ કે ભાઈ જુગતું રમાય તો રમ્યા, જે જુગતામાં કે પત્નીને મુકાય કે તો મૂકી લ્યો, એમને કોઈ વિચાર જ ના આવે. એ માણસને એની જિજ્ઞાસા છે, આગળ વધે જ નહીં. આપણે શેની ઉપર ડિસ્કશન કરી રહ્યા? જિજ્ઞાસા. જો જિજ્ઞાસાના આધારે આપણે 4 પ્રકારના માણસો પાડ્યા. પહેલાની જિજ્ઞાસા શું છે? કંઈક મેળવવું છે. બીજાની જિજ્ઞાસા શું છે? ખોવાઈ ગયેલું છે, કંઈ વિશેષ છે જ નહીં, એને પોતાને જ એટલી ડિટેલમાં ખબર નથી. ખ્યાલ? ત્રીજાની જિજ્ઞાસા શું છે? ફોલોવર્સ, એમાં બંધાઈ ગયેલા છે. હવે એની જિજ્ઞાસા રહી નથી ક્યાંય, એની જિજ્ઞાસા બ્લાઇન્ડ થઈ ગઈ, ત્યાં બંધાઈ ગઈ. એટલા માટે એ લોકો હાર્ડકોર થઈ જાય. શું થઈ જાય? હાર્ડકોર થઈ જાય. હિન્દુનિઝમમાં જતો તો હિન્દુનો હાર્ડકોર થઈ જાય, મુસ્લિમમાં જતો તો મુસ્લિમનો હાર્ડકોર થઈ જાય, સ્વામિનારાયણમાં જતો સ્વામિનારાયણનો હાર્ડકોર થઈ જાય, અને ઇસ્કોનમાં જતો કૃષ્ણ ભક્તિમાં જતો કૃષ્ણ ભક્તિનો હાર્ડકોર થઈ જાય. જ્યાં જતો હોય ત્યાં હાર્ડકોર થઈ જાય. છેલ્લે રહ્યા એવો માણસ કે જેની જિજ્ઞાસા જીવે છે. આ બધું એ બધામાંથી પસાર થયો છે, જોવે છે, છતાં એની જિજ્ઞાસા હજી જીવે છે. એને અનુભવમાં જવું છે, તત્વના અનુભવમાં જવું છે. એને એ કોઈની ઉપર રિલાય નથી, એને પોતાનો અનુભવ કરવો છે, પરમાત્માનો અનુભવ કરવો છે, પોતાના આત્માનો અનુભૂતિ કરવી છે. એવા માણસ કોક જ હોય, અને એવા સાધુ પણ કોક જ હોય. હું સામાન્ય સાધુની વાત કરું છું. સંસ્થાની અંદર ઘણા બધા સાધુ હોય, જે જનરલ સાધુઓ છે એમની વાત થાય છે. જનરલ સાધુ પણ આ 4 ભાગમાં જ વહેંચાયેલા હોય, અને જનરલ પબ્લિક પણ આ 4 ભાગમાં જ વહેંચાયેલી હોય, જિજ્ઞાસા વૃત્તિના આધારે. જ્યારે તમારી જિજ્ઞાસા મરી જાય પછી તમારો પ્રોગ્રેસ ના થાય. આત્મ અનુભૂતિની જિજ્ઞાસા જો તમને સ્ટ્રોંગ હોય તો તમે બધા બંધન છોડીને તમે આગળ નીકળી શકો. એ સ્ટ્રોંગ ના હોય તો તમે તમારું જે તત્વ છે ત્યાં પહોંચી ના શકો. તમે પછી ગુડી બ્રાન્ડ બની રહી જાઓ. એટલે જો આપણે પહેલો પ્રશ્ન, બીજા પ્રશ્ન બંનેના જવાબ એક સાથે આપી દીધા કે ભાઈ કૃષ્ણ ભગવાને અર્જુનને કેમ સિલેક્ટ કર્યો? કારણ કે એની જિજ્ઞાસા જીવતી હતી. એના પ્રશ્નો થયા, અર્જુનને પ્રશ્નો થયા. જો કે ભગવાન આ કઈ લડાઈ કરાતી છે? યુધિષ્ઠિરને પ્રશ્ન ના થયો, ભીષ્મને પ્રશ્ન ના થયો, આ લડાઈમાં કેટલા બધા માણસ મરી જશે, શા માટે માણસ મરે, એને પ્રશ્ન થયો. એ જ રીતે તમે અત્યારે હાલ પણ જુઓ તો આજે બુદ્ધિશાળી માણસો છે, દાખલા તરીકે ઇઝરાયલનો નેતાન્યાહુ કે અમેરિકન પ્રેસિડેન્ટ બિડન કે રશિયન પ્રેસિડેન્ટ કે યુક્રેન પ્રેસિડેન્ટ, આ લોકોને પ્રશ્નો કેમ નથી થતા? કારણ કે લોકો ક્યાંક બંધાયેલા છે, કંઈક મેળવવું છે. એટલે એની બહાર એનું માઇન્ડ જઈ જ ના શકે, એની બહાર એની બુદ્ધિ દોડી શકે નહીં. બુદ્ધિ ફસાઈ ગઈ. અને જ્યાં સુધી બુદ્ધિ સૂક્ષ્મ ના હોય ત્યાં સુધી બુદ્ધિ આગળ વધી શકે નહીં. એની બુદ્ધિ ત્યાં ફસાઈ ગઈ. એટલે એનાથી સૂક્ષ્મ નથી, એનાથી સૂક્ષ્મ થાય તો જ બહાર નીકળી શકે. હવે આગળ જોઈએ. એના માટે પછી આપણે અહીંયા સ્લાઇડ લેવી પડશે. આ તો ક્રિએશન છે. પછી આપણે આ બધા અલગ અલગ માઇન્ડ ટાઈપ જોયા હતા, બરાબર. પછી આ શક્તિનું પ્રદર્શન આપણે જોયું હતું. અંદર આપણે કેટલી હદે ડિવાઈડ થયેલા છીએ એની વાત. પછી આ માઇન્ડસેટની વાત કરી હતી, પર્સનાલિટીની વાત કરી હતી. હવે આપણી જિજ્ઞાસા છે, પણ આપણી જિજ્ઞાસા દરેક વસ્તુથી નહીં સંતોષાય. આપણી જિજ્ઞાસા
આપણો જે અંદરનો રસ છે એને લઈને સંતોષાય. આપણો અંદરનો જે રસ છે એને સમજવા માટે એટલે આપણે બે પ્રશ્નો એકી સાથે ઉકેલીશું. ભગવાને લડાઈ કેમ ના રોકી અને ભગવાને સીધું કેમ ના કીધું, બંનેનો જવાબ આપણે એકી સાથે આ પિક્ચર સમજવું પડશે. કોઈ પણ પરિસ્થિતિ, દાખલા તરીકે મારો આ જન્મ થયો, બાબુ જન્મ્યો, તો એ આગળના જન્મોના કર્મોને લઈ અને આ જન્મ ઉભો થયો. સિમ્પલ. પરંતુ મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર મારે આગળ વધવાનું છે. એન્ડ ઓફ ધ ડે દરેક જે આપણો માર્ગ છે, દરેક આપણું જે ડેસ્ટિનેશન છે, છેલ્લું ડેસ્ટિનેશન કયું છે? મુક્તિ. દરેક વ્યક્તિ મુક્તિ પહોંચશે. એન્ડ ઓફ ધ ડે ગમે એટલા જન્મો લેવા પડે. એટલે જે વ્યક્તિ પોતાના માર્ગે સીધો આગળ વધે એ ઝડપથી પહોંચે. જે બીજાના માર્ગો શોધવા જાય એને ટાઈમ લાગે. એ શિવ તત્વ પોતે જીવ બનેલું છે એટલે એને બધી વ્યવસ્થા કરી રાખેલી છે. એટલે મારો જે માર્ગ છે એના માટે ભગવાને મને અંદર રસ રુચિના અંગ આપેલા છે અને બહાર જીવનમાં એ પ્રમાણેની સિચ્યુએશનો ઊભી થશે. આ જો સમજાય ને તો આખું જીવન સમજાઈ જાય. એટલે કોઈ પણ આપણું જીવન છે એ સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ લાઈફ. પરિસ્થિતિ, એક પરિસ્થિતિ આવે, બીજી આવે, ત્રીજી આવે, ચોથી આવે, એના પ્રમાણે ટાઈમ છે. ટાઈમ પ્રમાણે જીવન ચાલે આગળ. એટલે આગળના જન્મોને લઈને મારો રસ રુચિનો અંગ છે, કારણ કે એ મેં એનર્જી બ્લોક કરેલી છે. જો હવે પેલું નીચે બ્લુ કલરનું દેખાય ને, મારી એનર્જી બ્લોક કરેલી છે. આગળ જે કોઈ ઇવેન્ટ થઈ હતી એ ઇવેન્ટમાં મેં જે કોઈ એનર્જી બ્લોક કરી હોય એને લઈ અને મારો રસ રુચિનો અંગ હોય. એટલે મારા ભાગની એનર્જી મેં બ્લોક કરી. સામેના ભાગ બીજો જે કઈ વ્યક્તિ મારી અંદર જે પરિસ્થિતિની અંદર પાર્ટિસિપેટ હશે, જે કોઈ હોય, 1 હોય, 2 હોય, 4 હોય, 10 હોય, એ બધાની એનર્જી પણ બહાર બ્લોક થયેલી છે. હવે જ્યારે 5, 10, 15, 20, 50, 100, 200 વર્ષ પછી એ છોડવાનું આવે, કારણ કે છોડવી તો પડે. જ્યાં સુધી તમે છોડો નહીં ત્યાં સુધી તમે મુક્ત ના થઈ શકો. એટલે જ્યારે છોડવાનું આવે ત્યારે જે પ્રકૃતિ છે, નિયતિ છે, તમને પરિસ્થિતિમાં બધાને ભેગા કરે, આગળ પાછળ ભેગા કરે. અને જે આગળ પાછળ ભેગા થયા એની અંદર આપણે આપણી બ્લોક કરેલી એનર્જી છે એને છોડી દેવી પડે. અને એટલા માટે તમે જો મેં લખેલું છે કે આઈ હેવ રોલ ટુ પ્લે ટુ એક્ઝોસ્ટ માય બ્લોક એનર્જી. અને બીજાએ પણ એનો રોલ ભજવવો પડે. ઇફ આઈ વિલ નોટ પ્લે ધ રોલ ઓર અથવા કોઈ કારણસર એ સમય જો એ હાર્મોનાઇઝ ના થાય તો પછી આગળ જાય રેડ, બ્લેકમાંથી પછી રેડમાં જાય. એટલે કર્તવ્ય કર્મ જે કરવાની વાત કરી ભગવાને, એ જે પેલું બ્લેક છે ને એની અંદર કરવાની વાત કરી. આગળનું જે વાયોલેટ કરે છે એ તો આપણે કરી નાખેલું આગલા જન્મમાં. એટલે તમે જો શાંતિથી બેસીને વિચાર કરો મહાભારતનું, તો મહાભારતનું યુદ્ધ થયું એમાં કઈ એક કારણ થોડા હતા, અનેક કારણો હતા. પણ એ બધા કારણો ભેગા થતા એ કારણ મોટા થયા અને અનેક સમયે એને સોલ્વ કરવાના પ્રસંગો આવ્યા અને સોલ્વ કરવાના પ્રયત્નો પણ થયા. હું બધું ડિટેલિંગમાં નહીં કરું, પણ તમે જો કે ભાઈ જુગાર રમવા માટે બોલાયા, બરાબર, કઈ વાંધો નહીં, જુગાર રમ્યા. પછી ત્યાંથી વનવાસમાં જ્યાં, બરાબર, વનવાસમાં જઈને ત્યાં પણ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી. પછી વનવાસથી પાછા આવ્યા તો ત્યારે પછી એ લોકોએ ના પાડી. પછી ભગવાને સંધિ કરવા માટે પ્રયત્ન કર્યો કે ભાઈ તું ખાલી 5 ગામ આપી દે. તો એ આપવા તૈયાર ના થયો, ભાગ આપવા તૈયાર ના થયો, 5 ગામ આપવા પણ તૈયાર ના થયો. ત્યારે કોઈ બોલી ના શક્યા. બધાએ
પ્રયત્ન તો કર્યા, પણ એમના દરેકના પ્રયત્નો અધૂરા રહ્યા. એટલે આપણી અંદર જે પરિસ્થિતિ આવે છે ત્યાં આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે, આપણે સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવાનો છે, આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ માત્ર કર્તવ્યથી દોડાય નહીં થવાનું. અને ત્યાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એ વસ્તુ ત્યાં ડિઝોલ્વ થઈ જવી જોઈએ. જો ડિઝોલ્વ નહીં થાય તો તમને ખેંચી જશે. અને જ્યારે કોઈ પણ વસ્તુ ડિઝોલ્વ ના થાય અને કારણો ભેગા જ થયા કરે, પછી એ બહુ મોટું થઈ જાય. શું થઈ જાય? બહુ મોટું થઈ જાય. રેડ કલરનું, નો વન હેઝ ઓપ્શન અધર ધેન ધ પ્લે. નિયતિ છે ને એ તમને પછી મજબૂર કરી નાખે. તમારી પાસે કોઈ ઓપ્શન જ ના હોય. અને મહાભારતનું જે યુદ્ધમાં જે અર્જુનજી એનું સ્થાન હતું ને, આ રેડ કલરનું છે ને, લાલ કલરનું, ત્યાં હતા. એમનો રોલ તો બધા લોકોએ પ્લે કરી નાખ્યો હતો. હવે અહીંયા કોઈ બીજો કોઈ ઉકેલ જ નહોતો. યુદ્ધ લડ્યા સિવાય બીજો કોઈ ઉકેલ જ નહોતો. એટલે તો ભગવાને એના ત્યાં શું કીધું? નિમિત્ત માત્ર કીધું. અર્જુને શું કીધું? કે આ બધા તો મરેલા છે, નિયતિએ મારી નાખેલા છે, આ બધું ફિક્સ થઈ ગયેલું છે. હવે કોઈના પાસે, આપણે જે વાત કરી છે ને ફ્રી વિલની, આપણી પાસે ફ્રી વિલ છે, પણ ફ્રી વિલ ક્યાં સુધી છે? બ્લેક સુધી. અને આપણે ફ્રી વિલનો મિસયુઝ કર્યો પછી આપણી ઉપર જે કોસ્મિક વિલ છે એ પછી કંટ્રોલ કરી લે. એક હદ સુધી તમારી ફ્રી વિલ ચાલે, એથી વિશેષ નહીં ચાલે. યાદ રાખો, આ બહુ અગત્યનો પ્રશ્ન. એટલે આપણા જીવનમાં આવતી નાની મોટી જે કોઈ પરિસ્થિતિ હોય, સગા સંબંધી, હા ના, આપણે જોબ પ્લેસ, ગમે તે, એને તમે એ રીતે પરફોર્મ કરો કે જેથી કરીને એમાંથી એન્ડ ઓફ ધ ડે તમને સંતોષ મળે. પાર્ટિસિપેટ ના થવું એ પણ તમારી ચોઈસ છે. તો એ પણ જો તમે ઇન્ટેન્શનલી નહીં થયા હો તો તમારે એ ભોગવવું પડશે. ઇટ્સ નોટ અ સોલ્યુશન. સોલ્યુશન એ છે કે જે કંઈ તમારો રોલ છે, થવું પાર્ટિસિપેટ કે ના થવું, પણ એના એન્ડ ઓફ ધ ડે તમને સંતોષ મળવો જોઈએ. પાર્ટિસિપેટ ના થયો એ વ્યક્તિને સંતોષ કદી ના મળે. પરિસ્થિતિ આવી છે એનો અર્થ શું છે? કે તમારો કોઈક નાનો મોટો રોલ છે અને તમે પાર્ટિસિપેટ ના થો, સંતોષ કેવી રીતે મળે? લોકો એમ કે ઇટ્સ નોટ માય પ્રોબ્લેમ, હું ભેગો ના થયો, બરાબર, પણ પરિસ્થિતિ ક્યાં આવી છે? તમારે દોડાય નહીં થવાનું. આ પણ અગત્યનું છે. એટલે બહુ સાવચેતી રાખવાની છે. ઇટ્સ નોટ. તો આની અંદર બંને પ્રશ્નોના જવાબ આપ્યો કે અત્યારે હાલ સપોઝ જે ઇઝરાયલ કે ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે, કે જે કંઈ ચાલી રહ્યું છે જગતમાં, એમાં પણ આ બધી વસ્તુ છે કે એ જે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, કે અમેરિકાએ પ્રોબ્લેમ સોલ્વ, 2 સ્ટેટની જવાબદારી, હા ના, એ બધી સોલ્વ નથી થવા દીધી આજ સુધી. એને લઈ અને હવે બધું નિયતિમાં જતું રહ્યું. એ જ રીતે યુક્રેનનું પણ જે નાટો અને રશિયાનો પ્રોબ્લેમો સોલ્વ નથી થવા દીધા. આપણને ઘણીવાર લાગે કે નિર્દોષ લોકો મરી જાય છે આમાં. હા, એન્ડ ઓફ ધ ડે તો નિર્દોષ લોકોનો જ પહેલો ઘાણ થાય ને. આપણે જે વાત કરી કે ભીમ, જે સૈનિકો, નિર્દોષ. પણ નિર્દોષને દેખાયું કે નિર્દોષનો ત્યાં ભોગ લેવાનો, પણ એ નિર્દોષ છે એ પણ એમના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધ્યા છે. એમને કંઈક પેમેન્ટ કરવાનું છે. ઇટ્સ એન્ડ ઓફ ધ ડે જે જગતમાં થઈ રહ્યું છે, કંટ્રોલમાં થઈ રહ્યું છે, મેન્ટેન થઈ રહ્યું છે. અને જે મેન્ટેન કરી રહ્યા છે એ લોકો દરેકના સારા માટે મેન્ટેન કરી રહ્યા. યાદ, આ પણ એક અગત્યની વસ્તુ છે. જો ભગવાનની દ્રષ્ટિથી જોઈએ ને તો દરેકના સારા માટે મેન્ટેન કરી રહ્યા છે. એટલા માટે ભગવાને લડાઈ ના રોકી, પહેલી વસ્તુ. અને સીધો પ્રશ્નનો જવાબ પણ ભગવાને એટલા માટે જ ના આપ્યો કારણ કે માણસની પર્સનાલિટીના અનેક ભેદ છે.
તમને કોઈ બતાવી દે ને તમે કરી લો એ માન્યામાં ના આવે. આપણે જેટલું માન્યું છે, જો જ્ઞાન કહેનાર છે અને સાંભળનાર પોતાની રસ રુચિના અંગ પ્રમાણે સાંભળે અને એ પોતાને ગમતો રસ્તો જ પકડે, બીજા રસ્તા નહીં પકડે. તમે ચેક કરો. આજે નરેન્દ્ર મોદી રામ મંદિર માટે 1 લાખની સભાનો પ્રવચન આપતા હોય તો નરેન્દ્ર મોદીને કહેવાનો અર્થ અને તમે જે પકડો એ અર્થ અને તમારો ભાઈબંધ જે પકડે અર્થ બધા અલગ અલગ હોય. આજે મહંત સ્વામી મહારાજ 1 લાખ માણસની સભામાં આત્મા પરમાત્માની વાત કરતા હોય તો એમનો મિનિંગ અને તમે જે પકડો છે અલગ છે. આજે વચનામૃતની અંદર કે ભગવદ્ ગીતાની અંદર જે સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી બોલેલા છે ભગવાન, અને જેને ઉદ્દેશીને બોલેલા છે, જે પ્રશ્નને ઉદ્દેશીને બોલેલા છે, ઘણીવાર પ્રશ્નને ઉદ્દેશીને બોલેલા હોય, ઘણીવાર એ પ્રશ્ન પૂછનારને ઉદ્દેશીને બોલેલા હોય. એ બધી વસ્તુ આપણને લાગુ પડતી હોતી નથી અને બધી વસ્તુ આપણે પકડવાની પણ જરૂર નથી. પરંતુ જનરલી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે પ્રશ્ન પૂછનારને સંતોષ થાય ને એવા જવાબ આપવામાં આવે. જે મોટા માણસો હોય એવા જવાબ આપે. ફિલોસોફિકલ જવાબ નહીં આપે. પ્રશ્ન પૂછનાર છે એનો પ્રશ્ન સોલ્વ થાય એ અગત્યનું છે. એટલે આપણે આપણા પોતાના રસ રુચિના અંગ પ્રમાણે આપણો ગમતો રસ્તો જ આપણે પકડતા હોઈએ છીએ. એટલે ભગવાને બધા રસ્તા બતાવ્યા. જેમ જેમ અર્જુન પ્રશ્નો કરતો ગયા એમ ભગવાન થર્ડ પાર્ટી બની અને બધા પ્રશ્નોના ઉત્તર આપતા જાય. જો ભાઈ આ તે પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નનો આવો જવાબ છે, આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, ચોઇસ ઇઝ યોર્સ, ચોઇસ ઇઝ યોર્સ. અનેક પ્રશ્નોના અનેક જવાબો આપ્યા. બધા રસ્તા ભગવાને કવર કરી લીધા અને પૂરેપૂરી ફ્રીડમ આપી ગયા. હવે તું ચૂઝ કર, તારે જે તારા યોગ્ય હોય. ભગવાને સીધું ના કહી દીધું કે તું નિમિત્ત માત્ર બનીને કે મને લડ. અને એ પછી પણ જો 11મા અધ્યાય પછી છેક 18મા અધ્યાય સુધી ગયા પ્રશ્નો. એટલે માણસને જ્યાં સુધી અંદરથી ઓડકાર ના આવે, અંદરથી એક્સેપ્ટન્સ ના થાય ત્યાં સુધી વ્યક્તિ સ્વીકારે નહીં. છેક 18મા અધ્યાયમાં છેલ્લે જઈને અર્જુને સ્વીકાર્યું કે ના ભગવાન, હવે વાત બરાબર છે, હવે મને સમજાણું, હવે તમે કહેશો એમ હું કરીશ. એટલે આપણે આપણા રસ રુચિના અંગને મહત્વ આપવાનું છે સ્પિરિચ્યુઆલિટીમાં. તો આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકીએ. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.